સૌ પ્રથમ મોગલમાના આ દિવ્ય પાટોત્સવ ઉત્સવે પરાંબાને મારા પ્રણામ અને આપ સૌ આટલી શ્રદ્ધા અને નિષ્ઠા લઈને મોગલધામ ભગોડા આવો છો એ આપ સૌને પણ હું જય મોગલમાં કહીને પ્રણામ કરું છું કે ધન્ય છે તમારી શ્રદ્ધાને. આપણને વધારે ઉત્સાહિત કરવા માટે આજના મંગલ દિવસે મંચ પર ઉપસ્થિત સૌ પૂજ્યચરણ વિવિધ ક્ષેત્રના આપણા બધા જ વડીલો, તદુપરાંત આપ સૌ ભાઈ બહેનોને મોગલધામથી મારા પ્રણામ. જય માતાજી, જય સિયારામ. જેમની વંદના મોગલ એવોર્ડ દ્વારા કરવામાં આવી અને યોગ્ય પસંદગી જેમની થઈ છે મારી દૃષ્ટિએ, એવા મોગલમાના આશીર્વાદક એવોર્ડથી જેમની આપણે વંદના કરી છે એ બધા જ વડીલોને, એ બધી જ ચેતનાઓને એક સાધુ તરીકે પ્રણામ કરું છું. એ સિવાય સમાજના વિવિધ ક્ષેત્રના વિશેષ સન્માનો પણ થયા, એના માટે પણ હું મારો હર્ષ વ્યક્ત કરું છું. પ્રતિવર્ષ વચ્ચે તો 2-2.5 વર્ષ આપણા એમનેમ ગયા, પણ નહીંતર હું પણ આ ઉત્સવમાં માના દર્શન માટે અને માના આશીર્વાદ માટે આવું છું. એ મારું પણ સૌભાગ્ય છે. બાપ, આપણે માના નવરાત્ર ઉજવીએ છીએ. 10 રાત કેમ નહીં, 8 રાત કેમ નહીં, 7 રાત કેમ નહીં, પંચરાત્ર કેમ નહીં. શિવજીની એક જ રાત્રિ આપણે મનાવીએ છીએ, શિવરાત્રિ, મહાશિવરાત્રિ. પણ માના નવરાત્ર મનાવીએ છીએ એનું એક જ કારણ કે 9નો આંકડો આપણા ગણિતમાં પૂર્ણ છે અને આ જગતમાં 2 જ પૂર્ણ છે, એક બ્રહ્મ અને બીજી મા. આપને એમ થશે કે મા અને બ્રહ્મ આ 2 પૂર્ણ કેમ? પણ મારે એટલું જ કહેવું છે કે 2 નથી, તત્વતઃ એક જ છે. મા જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ આપણી મા છે. અમારું રામાયણ તો કહે છે, તું દુર્ગા કોટી અમિત અરિમર્દન. હે રામ, તમે કોટી કોટી દુર્ગા છો. આવું કહી અને ભગવાન રામને દુર્ગા કહીને કાગભૂષણજીએ એમની આરતી ઉતારી છે. એટલે એક તો મા 9નો આંક પૂર્ણ છે, માટે એક તો મા પૂર્ણ છે, બીજો બ્રહ્મ પૂર્ણ છે, અને એ કહીએ તો ભિન્ન ન ભિન્ન, એ કહેવામાં ભિન્ન છે, તત્વત અભિન્ન છે. હવે પૂર્ણ જે હોય એના લક્ષણો શું? એક મા પૂર્ણ છે અને બીજો બ્રહ્મ પૂર્ણ છે, તો એના લક્ષણો શું? 3 જ લક્ષણ. એક, પૂર્ણ એને કહેવાય બાપ, મા એને કહેવાય કે જે આપણા આંસુને જોઈ શકે. આજે એવો સમાજ થઈ ચૂક્યો છે કે કોઈ કોઈના આંસુને જોતું જ નથી, આંસુ દેખાતા જ નથી. આપણે પ્રજ્ઞાચક્ષુ નથી, આપણે અંધ થયા છીએ. પ્રજ્ઞાચક્ષુ તો કોઈ સૂર છે, કોઈ બીજા છે, પણ આપણે અંધ થયા છીએ કે આપણને બીજાના આંસુ. ત્યારે પૂર્ણ મા હોય કે બ્રહ્મ હોય, એનું પહેલું લક્ષણ છે એ બીજાના આંસુ જોઈ શકે છે. પણ ખાલી જોઈ શકે એટલે પૂર્ણતા નથી આવતી સાહેબ, આખી તિહાઈ છે. આ 3 સૂત્ર છે. બીજું સૂત્ર છે, ઘણા લોકો છે સમાજમાં આંસુ જોઈ શકે છે પણ આંસુ ઝીલી શકતા નથી. મારે કામ છે, હું બિઝી છું, આની આંખમાંથી આંસુ પડે છે પણ ઝીલવાની નવરાશ નથી સાહેબ. માં એને કહેવાય કે જે આંસુ જોઈ પણ શકે અને પાછા આંસુ ઝીલી પણ શકે. પણ આ 2 હોય તો પણ પૂર્ણતા નથી. ત્રીજું છે, માં એને કહેવાય કે એની આંખમાં ક્યારેય આંસુ આવવા જ ન દે. આ મોગલમાં, આ જગદંબા આવું કંઈક કરી રહી છે. આ ચેતના, એટલા માટે આખો પંથક, આટલી મોટી સભા, ને તો જ્યારથી આવું છું ત્યારથી હું જોઉં છું કે કોને આમંત્રણ આપ્યું છે. ખાલી તિથિ જાહેર થાય છે કે આ દિવસે પાટોત્સવ છે, ને આટલી શ્રદ્ધાથી આટલા લોકો આવે છે. એનું કારણ
આપણને ક્યાંક અનુભવાય છે કે આ માં આપણા આંસુ જુએ છે, સમય આવે ત્યારે આપણા આંસુ ઝીલે છે, અને ક્યારેય આંસુ ન આવે એવા આપણને રૂડા આશીર્વાદ આપે છે. એવી માના પાટોત્સવમાં એક સાધુ તરીકે હાજરી આપતા મને અત્યંત આનંદ થાય છે. અને આપણે બધા જ એવો એક સંકલ્પ કરીએ. માની પાસે 3 કવિવર રવિન્દ્રનાથ ટાગોર શું કહે, એને કોઈએ પૂછ્યું કે તમે માની વ્યાખ્યા કરો, તમારા જેવો સાહિત્ય જગતનો ગુરુ કોણ છે અત્યારે? તો ગુરુદેવને કોઈએ પૂછ્યું, ક્ષિતિમોહન સેન ત્યાં હાજર હતા, અને પૂછ્યું કે તમારી દૃષ્ટિએ આપ અમને વર્ણવો કે માની વ્યાખ્યા અથવા તો માતૃત્વ વિશે તમે શું કહેવા માંગો? એણે કહ્યું 4 જ, માની પાસે 4 જ વસ્તુ હોય, 5મી વસ્તુ છે જ નહીં. ટાગોરના શબ્દો છે, એક એની પાસે રાંધણિયું હોય છે. આ તો હું ગુજરાતીમાં મૂકું છું, એને બેંગોલીમાં કીધું. એક આપણી મા પાસે, પછી આપણી મા હોય કે મોગલમાં હો કે પરાંબા હો, જે હોય તે એની પાસે એક રાંધણિયું હોય છે. બીજું ટાગોર કહે માની પાસે એક પાણિયારું હોય છે. ત્રીજું માની પાસે એક પારણું હોય છે. આવી 4 વસ્તુ, એક ચોથું ભૂલી ગયો, 4 વસ્તુ માની પાસે છે. કારણ કે એ આપણને તૃપ્ત કરે છે, એ આપણને નિરાંત આપે છે સુવડાવીને. એ માં આપણું પેટ ભરે છે. એવી માં જીવતી જ્યોત. હું તો જ્યારે આવું છું ત્યારે દર્શન, અને આ સ્થાન ખબર નહીં થોડા વર્ષોમાં બહુ તપી ગયું છે, બહુ જ તપ્યું છે. અને આ સ્થાને કોઈની સાથે હરીફાઈ કરવાની જરૂર નથી, કારણ કે આવા અનેક સ્થાનો તપેલા છે, પણ હરીફાઈ કરવાની જરૂર નથી. એવી દુઆ કરવાની જરૂર છે કે બીજા સ્થાનો હજી આના કરતાં વધારે તપે. હું તો એક સાધુ તરીકે વિચારું. હમણાં બહુ જ વિવેકથી આપણા એક સંચાલક, પછી સાધુની સભા હોય, ધર્મસભા હોય, સાહિત્યિક સભા હોય, એક યુવાન ચારણ એવો છે આપણી પાસે કે એનામાં વચન વિવેક છે. અને ટૂંકમાં જે કહેવું છે, અત્યારે સમય એવો છે બાપ, એમણે થોડાક સંકેતો કરાવી, એમની વાત છે કે આપણે માને કઈ રીતે પ્રસ્તુત કરવા જોઈએ વગેરે વગેરે, એ એમણે કહ્યું. પણ હું એક સાધુ તરીકે એમ ચોક્કસ કહું કે સાહેબ, નરસિંહ મહેતાએ 600 વર્ષ પહેલાં કહ્યું કે નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ. જે નારાયણનું નામ લેતા આપણને રોકે, બાધા કરે, એને તરછોડી દો. મારો તુલસી પણ એમ કહે કે જેને રામ સીતા પ્રિય ન હોય એને ત્યાગી દો. હવે 600 વર્ષ પહેલાં નરસિંહ મહેતો કહે, એની વાતમાં કોઈની તાકાત છે ફેરફાર કરી શકાય? અને હું તુલસીદાસજીનો રોટલો ખાઉં છું, અને તુલસીની વાતને હું પણ કેમ ફેરફાર કરીશું? પણ બેયના ચરણની માફી માંગીને, એને પગે લાગીને, તમને 600 વર્ષ થઈ ગયા મહેતાજી અને ગોસ્વામીજી, તમને 450 થયા. અત્યારનું ભારત અને ત્યારની વસુધા કંઈક જુદી થઈ ચૂકી છે. એવા સમયે તલગાજડાના એક સાધુએ તો આવો સંકલ્પ કર્યો છે કે નારાયણનું નામ જ લેતા વારે એને પણ ભજીએ રે, એને પણ ભજવાના, એને તજવાના નહીં. અને ભજતા તું સંસ્કૃતમાં સેવાયામ છે, એની પણ સેવા. બીમાર માણસની સેવા જ કરાય, બીજું કાંઈ ન કરાય, એની સેવા જ કરાય, એના પ્રત્યે સંવેદના જ રખાય. આવો એક માં આપણી પાસે આવું ઈચ્છે છે. તો એવા સમયે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને હવે આપણે બધા જ અહીંયા વિવિધ ક્ષેત્રના આપણા વિદ્વાન, અને શું કહો એના માટે, આ ભારતના બધા શુકનો બેઠા છે અહીંયા. આ હિન્દુસ્તાનના શુકનો ક્યાંય ગોતવા જવા જ નથી, આ બધા જ ભારત વર્ષના શુકન છે. અને મેં ઘણી વખત કીધું છે કે મને ભારત અને વિશ્વનું ભવિષ્ય બહુ રૂડું દેખાય છે. આ માની કૃપાથી કે રામની કૃપાથી કે ગુરુની કૃપાથી. મને ઘણા પૂછે છે વિદ્વાનો કે તમારી પાસે પ્રમાણ કે પ્રમાણ નથી, કાંઈ બધી વસ્તુના પ્રમાણો ન હોય. પણ મને એમ લાગે છે તમારી પાસે તલગાજરડી આંખ હોય તો કદાચ તમને ભવિષ્ય સારું દેખાશે. હું જોઈ શકું કે ન જોઈ શકું, પણ આ પ્રોગ્રામ ગવાહ છે કે ભારતનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. પુનઃ એક વખત માના ચરણમાં પ્રણામ, આપ સૌને પ્રણામ, આપની શ્રદ્ધાને પ્રણામ. જય સિયારામ.